ઓકે, ગુડ મોર્નિંગ. તો આજે નવું લેસન તમારું શરૂ કરવું છે. મારે ભાઈ મુનિન્દ્રની ફરમાઈશ છે. સ્ટેટિસ્ટિક, એમાં ચેપ્ટર નંબર 13 છે, 15. એમાં તમને મીન, આમ મોસ્ટ ઓફ છે ને એ લેસન તમને તમારી મેળે આવડશે. મારે ખાલી થોડુંક જ તમને કહેવાનું રહે, પછી તમે આખી એક્સરસાઇઝ કરી શકો. બરાબર? તો ચેપ્ટર નંબર 15. બરાબર, હું એક્ઝામ્પલ દ્વારા જ તમને બધા ફોર્મ્યુલા આપતો જઈશ. બરાબર? મીન તમારો માટે જાણીતો વર્ડ છે, પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન ને ડેવિએશન, મીન ડેવિએશન, એ તમારે કદાચ 10th માં નહીં આવતું હોય. તો ફર્સ્ટ એક્ઝામ્પલમાં એ લોકોએ તમને એવું કીધું છે કે ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ ધ મીન ફોર ધ ફોલોઈંગ ડાટા. તો ફર્સ્ટ સમ છે એમાં 4, 7, 8, 9, 10, 12, 13 ને 17. બરાબર? એટલા ઓબ્ઝર્વેશન છે. એમ માનો કે એક આપણે 20 માર્કની ટેસ્ટ લીધી હોય તો આ બધા સ્ટુડન્ટના માર્ક છે. તો એવરેજ માર્ક કેટલા થાય એ આપણે જાણવું હોય. તો એવરેજમાં કેમ કરવાનું રહે? જેને આપણે મીન કહીએ એને એક્સ બારથી બતાવશું. તો સિગ્મા એક્સઆઈ અપોન એન, ધેટ મીન્સ જેટલા ઓબ્ઝર્વેશન છે એ બધાનો ટોટલ કરવાનો. જેટલા તમે સ્ટુડન્ટ હો એ બધાના માર્ક્સનો ટોટલ ડિવાઇડેડ બાય નંબર ઓફ સ્ટુડન્ટ, એટલે એવરેજ આખી બેચના માર્ક કેટલા છે એ ખબર પડી જાય. બરાબર? તો 4 + 7 + 8 + 9 + 10 + 12 + 13 + 17 કેટલા ઓબ્ઝર્વેશન? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 ઓબ્ઝર્વેશન છે. હવે 8 સ્ટુડન્ટ છો અને એના માર્ક છે. તો ટોટલ તમે કરશો તો કેટલા થશે જુઓ તો? 13 + 17 એટલે 30, 30 + 10 14, 40, 40 + 12 એટલે 52, 52 + 9, 52 + 9 એટલે 61, 61 + 4 એટલે 65, 65 + 15 એટલે 70, 80 થાય ટોટલ. જુઓ, કાંઈ મિસ્ટેક હોય તો ટોટલ કરી જુઓ ફરી વાર. 4 + 7 + 8 + 9 + 10 + 12 + 13 + 17 8 ઓબ્ઝર્વેશન. બરાબર? 80 ટોટલ થાય. 80 ડિવાઇડેડ બાય 8 એટલે 10. તો તમને એવરેજ 10 માર્ક્સ મળે છે દરેક સ્ટુડન્ટને, એવો મિનિંગ થાય. પૈસા હોય ધારો કે તો એક સ્ટુડન્ટ પાસે 4 રૂપિયા છે, બીજા પાસે 7 છે, 8 છે, 9 છે, 10 છે, 12, 13, 17. તો એવરેજ કેટલા રૂપિયા છે એમ જાણવું હોય તો શું કરવાનું? બધાનો ટોટલ ડિવાઇડેડ બાય નંબર ઓફ સ્ટુડન્ટ. તો એવરેજ 10 રૂપિયા છે આપણી પાસે. બરાબર? માર્ક હોય તો 10. હવે આટલું તમારું જાણીતું છે. મીન ડેવિએશન તો એ તમારા માટે નવું છે. મીન ડેવિએશન એનું ફોર્મ્યુલા, એને એવરેજ ડેવિએશન એવું કહેવાય છે. મીન ડેવિએશન એ કહેવાય, એવરેજ ડેવિએશન એવું કહેવાય. અને એડી અથવા એમડી 1/n સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર I = 1 to n. xi માઇનસ એક્સ બાર એની એબ્સોલ્યુટ વેલ્યુ એટલે પોઝિટિવ વેલ્યુ. એટલે દરેક ઓબ્ઝર્વેશનમાંથી તમારે મીનને સબટ્રેક્ટ કરવાનો. એટલે સપોઝ જુઓ તમારી પાસે ઓબ્ઝર્વેશન કયા કયા છે? તો કે 4, 7, 9, 10, 12, 13 અને 17. બરાબર? એનો ટોટલ તમને 80 થાય ખબર છે. હવે xi માઇનસ એક્સ બાર એટલે એનો મિનિંગ શું થયો?
તો કે દરેકમાંથી તમારે મીન માઇનસ કરવાનું. મીન માઇનસ કરો તો અમુક જગ્યાએ પોઝિટિવ આવે, અમુક જગ્યાએ નેગેટિવ આવે, પણ મોડ્યુલસ છે એનો મિનિંગ એવો છે તમારે પોઝિટિવ નંબર એટલે ડિફરન્સ જ લેવાનો. 4 અને 10નો ડિફરન્સ કેટલો થશે તો કે 6. આમ -6 થાય પણ પોઝિટિવ મોડ્યુલસ છે. 7 અને 10નો ડિફરન્સ તો કે -3 પણ અહીંયા 3 કહેવાનું. 8 અને 10નો -2 પણ અહીંયા 2. 9 અને 10નો 1. 10 અને 10નો 0. એક ઓબ્ઝર્વેશન રહી ગયું લાગે છે. 4, 7, 8 રહી ગયું છે. ફોર અને 10નો ડિફરન્સ 6, 7 અને 10નો 3, 8 અને 10નો ડિફરન્સ તો કે 2, 9 અને 10નો ડિફરન્સ તો કે 1, 10 અને 10નો ડિફરન્સ 0, 12 અને 10 તો 2, 13 અને 10 તો 3, 17 અને 10 તો 7. આ જે ટોટલ કરો એને સિગ્મા એક્સઆઈ કહેવાય. એ તમારી પાસે છે 80. અને આ ટોટલ કરો એને સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર મોડ્યુલસ. તો ટોટલ કરી જુઓ તમારે કેટલો થાય છે તો કે 6 + 3 9, 9 + 1 10, 10 + 2 12, 12 + 5 17, 17 + 7 એટલે 24. બરાબર ને? ફરી વાર કરીએ. 10, 10 + 3 13, 13 + 5 18, 18 + 6 24. તો અહીંયા જે ટોટલ છે નંબર ઓફ સ્ટુડન્ટ તો 8 છે, ઓબ્ઝર્વેશન 8 છે, અને આ ટોટલ કેટલો થયો તો કે 24. 24 ડિવાઇડેડ બાય 8 એટલે 3. તો એને એવરેજ ડેવિએશન કહેવામાં આવે છે. બરાબર? હવે જો ઘણીવાર ઘણા બધા ઓબ્ઝર્વેશન હોય અને મોટા ડિઝિટ હોય તો મીન માટે શોર્ટ ફોર્મ્યુલા ખરી કોઈ તો કે હા છે. આમ આ સબમાં તો કાંઈ તમને કેલ્ક્યુલેટરની જરૂર ન પડે, ડાયરેક્ટ ટોટલ થઈ જાય. બરાબર? JEEમાં કેલ્ક્યુલેટર નથી એલાવ, પણ તમારી બોર્ડ એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાવ છે. હવે આ સમ તો ટોટલ કરવો ઇઝી છે, પણ કોઈ વાર શોર્ટકટ તમારે જાણવું હોય તો મીનનું કોઈ શોર્ટ ફોર્મ્યુલા આવે તો કે હા છે. એક સપોઝિટ મીન પ્લસ સિગ્મા YI અપોન N. તો કે એનો મિનિંગ શું થાય? તમારે કોઈ એક એમ વિચારી લેવાનું કે ભાઈ બહુ મોટા મોટા ડિઝિટ હોય એનો ટોટલ કરતાં તમને વાર લાગે એવું હોય તો તમારે એક એમ વિચારવાનું કે ભાઈ તમને આમ બધા ઓબ્ઝર્વેશન હોય કે ભાઈ 50 ને 58 ને 75 ને 39 ને આવા બધા ઓબ્ઝર્વેશન હોય તો આનું ટોટલ કરતાં થોડી વાર લાગે. કેલ્ક્યુલેટરથી તો થઈ જાય પણ આમ ટોટલ કરતાં વાર લાગે. તો તમને એમ થાય કે આ બધા ઓબ્ઝર્વેશન 50ની નજીકના છે તો 50 સપોઝ કરી લેવાનું. આમાં તમને એમ થાય આ બધા 10ની નજીકના છે એટલે એ આપણે 10 કન્સિડર કરીએ. તો YI એટલે શું તો કે XI માઇનસ A. દરેક ઓબ્ઝર્વેશનમાંથી 10 માઇનસ કરી નાખવાનું. દરેક ઓબ્ઝર્વેશનમાંથી 10 માઇનસ કરી નાખવાનું. તો શું થાય તો કે 4 - 10, 4 - 10 એટલે -6, 7 - 10 એટલે -3, 8 - 10 એટલે -2, 9 - 10 એટલે -1, 10 - 10 0, 12 - 10 2, 13 - 10 એટલે 3 અને 17 - 10 એટલે 7. જો મોટા ટોટલ કરવા નાનો ટોટલ ઇઝી પડશે તમને. તો સિગ્મા YI તમારે જાણવું હોય તો શું થાય?
કે આ પેલા પોઝિટિવનો ટોટલ કરીએ તો 7 + 3 10 + 2 12, અને આ કેટલો થાય જુઓ તો 6 + 3 + 2 + 1 9 + 2 9 10 ને 12, અને આ 12. એટલે આવું દર વખતે સરખું ન આવે, આ તો આ સમમાં આવ્યું સરખું, બરાબર. એટલે 0 થાય ટોટલ સિગ્મા વાય. નહીંતર જે કાંઈ આવે હવે ઓબ્ઝર્વેશન એ એટલે તમે સપોઝિંગ મીન કહેવાય એને 10 + 0/8, એટલે 0/8 એટલે 0 થઈ જાય તો 10. એટલે આ તમને શોર્ટ મેથડ કીધી, બરાબર, કે તમારે એક સપોઝ કરી લેવાનું કોઈ એક એ, દરેક ઓબ્ઝર્વેશનથી એ તમે 9 સપોઝ કરીને કરી જોજો હોમવર્કમાં, તો એ તમારે સેમ ટોટલ પાછું એનો 0 નહીં આવે, અલગ આવશે, બરાબર. તમે 9 કરીને જોશો તો ટોટલ અલગ આવશે પણ મીન સેમ આવશે. આપણે મસ્તી ટ્રાય કરીએ કે એટલે આપણે 9 લઈ લઈએ તો દરેક ઓબ્ઝર્વેશનમાંથી 9 માઇનસ કરીએ તો 4 - 9 એટલે -5, 7 - 9 એટલે -2, 9 - 8 - 9 એટલે -1, 9 - 9 0, 10 - 9 એટલે 1, 12 - 9 એટલે 3, 13 - 9 એટલે 4, 17 - 9 એટલે 8. હવે આનો ટોટલ કરવો હોય તો થઈ શકે, સિગ્મા વાય. તો આ ટોટલ કેટલો થાય માઇનસનો ટોટલ, તો કે -8 થાય. આ ટોટલ કેટલો થાય છે તો કે 8 + 4 12, 12 + 4 16, -8 + 16 એટલે 8 રહેશે. આ વખતે આપણે સપોઝિટ મીન શું કર્યો તો કે 9, સિગ્મા વાય શું આવ્યું તો કે 8, n તો 8, 8/8 એટલે 1 થાય, અને 9 + 1 એટલે 10. તો સપોઝ તમે જે કાંઈ કરો એમાં વાંધો નહીં, તો કે તો આ શોર્ટ મેથડથી ફાયદો શું થાય તો કે તમારે ટોટલ કરવાનો નાનો થઈ ગયો, આ બધા ઓબ્ઝર્વેશન ટોટલ કરવાનું. એટલે અહીંયા મેં કીધું એમ આ બધા સિંગલ ડિજિટના ઝાઝા છે, પણ ધારો કે આવા બધા આવતા હોય તો તમે 50 સપોઝ કરી લો તો આ 0 થઈ ગયું, આ 8 થઈ ગયું, આ 25 થઈ ગયું, એ ટોટલ નાનો થઈ ગયો, આ -11 થઈ ગયું, બરાબર. એટલે આવા ઓબ્ઝર્વેશન હોય ત્યારે તો આ એક સમમાં મેં તમને મીન ફાઇન્ડ કરવા માટે આ શોર્ટ મેથડ, બાકી મીન ડેવિએશન ફાઇન્ડ કરવા માટે તો આ જ કરવું પડે. મીન એકવાર આવી જાય પછી તો તમારે આ જ કરવું પડે, બરાબર. તો આને મીન ડેવિએશન કહેવામાં આવે છે. તો આજ તમને સમ આપું છું ઘણા બધા, બરાબર. સેકન્ડ તમે કરજો. હવે મીડિયન તમારા માટે કદાચ 10thમાં નહીં આવતું હોય, ખ્યાલ નથી, મીડિયન આવતું તમારે, ઓકે. તો મીડિયન માટે શું કરવાનું હોય તમારે, તો મીડિયન માટે તમારે આવું કરવું પડે કે ભાઈ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન જોવાના. 8 હોય ને તો મિડલમાં કોઈ ન કહેવાય, એટલે તમારે શું કરવું પડે તો કે 4 અને 5 લેવાના. પણ ધારો કે 9 ઓબ્ઝર્વેશન હોય તો એનો મિનિંગ એવો થયો 9 સ્ટુડન્ટ બેઠા હોય તો મિડલમાં કહીએ કે ને કે 5th નંબરનો સ્ટુડન્ટ છે એ મિડલ કહેવાય. તો મીડિયન ફાઇન્ડ કરવા માટે શું કરવાનું તમારે, જો થર્ડ સમમાં મીડિયન છે, $13, 17, 16, 14, 11, 13, 10,
16, 11, 18, 12 અને 17. જોઈ લો બરાબર, એ કંઈ ઓબ્ઝર્વેશન રહીને જ જતું ને. 13, 17, 16, 14, 11, 13, 10, 16, 11, 18, 12 અને 17. બરાબર. હવે ટોટલ ઓબ્ઝર્વેશન કેટલા છે જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. 12 ઓબ્ઝર્વેશન છે. બરાબર. ઓબ્ઝર્વેશન 12 છે. તમારે શું ફાઇન્ડ કરવાનું છે તો કે મીડિયન ફાઇન્ડ કરવાનું છે. બરાબર. ક્વેશ્ચન વાંચી જુઓ જોઈએ. ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ ધ મીડિયન ફોર ધ ડેટા. એટલે તમારે જે ડેટા આપ્યો છે એમાં મીન ડેવિએશન જ ફાઇન્ડ કરવાનું છે, પણ મીડિયનનો યુઝ કરીને. તો મીડિયન માટેનું ફોર્મ્યુલા તમારે 10th માં કદાચ આ જ આવતું હશે ફોર્મ્યુલા. મીડિયન નંબર ઓફ n/2 observation plus n/2 plus 1 observation divided by 2. n તમે કોને કહેશો તો કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન, તો એ E1 છે. હવે E1 હોય ને એટલે આ પ્રોબ્લેમ છે. ટોટલ 12 છે. 12 છે તો મિડલમાં કોને કહેશો તો કે મિડલમાં તમે 4 સ્ટુડન્ટ હો તો મિડલમાં કોને કહેવું. બરાબર. આપણે એમ કીધું કે ભાઈ A, B, C, D, તો આ બંને મિડલમાં કહેવાય ને. જો 5 સ્ટુડન્ટ હોય તો C જ મિડલમાં કહેવાય. 5 સ્ટુડન્ટ હોત તમે તો મિડલમાં કોણ કહેવાય તો કે ભાઈ 3rd નંબરનો સ્ટુડન્ટ મિડલમાં કહેવાય. પણ સપોઝ 6 સ્ટુડન્ટ હો તમે તો 3rd અને 4th, તો અહીંયા કેટલા છે તમારી પાસે ઓબ્ઝર્વેશન તો કે ઓબ્ઝર્વેશન તમારી પાસે અહીંયા 12 છે. 12 ઓબ્ઝર્વેશન છે. તમે 12 સ્ટુડન્ટ હો તો મિડલમાં કોને કહેવું તો કે ભાઈ 12 છે. મેં તમને હમણાં વાત કરી એમ 6 સ્ટુડન્ટ હોય, આ તમે 6 સ્ટુડન્ટ છો તો C અને D બંને મિડલમાં કહેવાય ને. બરાબર. તો એ તમે કેવી રીતે નક્કી કરો તો કે 6 ડિવાઇડેડ બાય 2 એટલે 3rd અને 3rd પ્લસ 1 એટલે 4th. જો સમજાય છે ફોર્મ્યુલા. ફોર્મ્યુલાને તમારે સાયન્સથી સમજવાનું, નહીંતર ગોખવું પડે તમારે. હું તમને જે સમજાવું છું હાવ કોમન સેન્સથી સમજાવું કે તમે 4 સ્ટુડન્ટ હો તો મારે મિડલમાં કોને કહેવો. B હો કે હું મિડલમાં, C કે હું મિડલમાં, તો મારે બેયની વાત માનવી પડે. 5 સ્ટુડન્ટ હો તો પ્રશ્ન ન રહે, તો C જ મિડલમાં કહેવાય. બરાબર. 5 સ્ટુડન્ટ એટલે n છે એ ઇવન નંબર હોય ને ત્યારે તમારે ધ્યાન રાખવું પડે. બરાબર. A, B, C, D, E, F તો ઇવન નંબર. 6 સ્ટુડન્ટ છો તો મિડલમાં મને કોને કહેવાનું તો કે 6/2 પ્લસ 1, 6/2 એટલે 3rd અને 6/2 પ્લસ 1 એટલે 3rd અને 4th. એ સ્ટુડન્ટ છો તો મારે કોને મિડલમાં કહેવું પડશે તો કે 4th અને 5th. કેવી રીતે નક્કી કરશો તો કે 8/2 એટલે 4th અને 8/2 પ્લસ 1 5th. તમે 12 સ્ટુડન્ટ હો તો મારે કોને મિડલમાં કહેવું પડશે 12 સ્ટુડન્ટ હો તો 12/2 એટલે 6 અને 6 પ્લસ 1
એટલે 7. 6 અને 7 એ બંને મિડલમાં કહેવાય, બરાબર કે નહીં? હવે તમારે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમારે ગોઠવવું પડશે આ જે ઓબ્ઝર્વેશન છે એને, બરાબર? તો આપણે સૌથી નાનું ઓબ્ઝર્વેશન કયું છે જુઓ તો આમાં સૌથી નાનું 10 છે, નહીં 10 છે ને, સૌથી નાનું 10 છે, એનાથી નાનું કોઈ હોય તો જુઓ 10, પછી 11, પછી 12 નથી, આ છે 12, પછી 13, 14, 15 છે તો કે નહીં, 16, 17, 18, 19, 20, 18 પછી બસ પૂરું થઈ ગયું. જુઓ તો 1 2 3 4 5 6 7 8, હજી તો 8 જ થયા ઓબ્ઝર્વેશન. એટલે કયું કયું રહી ગયું? 1 મિનિટ. 16 બે વાર છે, 11 એ બે વાર છે, 11 પહેલાં 10 છે, બરાબર, 12 છે, 13, 14, બરાબર, 13 એક જ વાર છે, ઓકે. 12 કેટલી વાર છે? એક વાર જ છે. 11 બે વાર છે, 13, 14, 14 એક જ વાર છે, 15 છે જ નહીં, 16 બે વાર છે, 16, 17, 18, 17 બે વાર છે કે નહીં? ના, એક આ બે વાર છે, 17 બે વાર છે, 18, પછી 19 છે નહીં, ઓકે. જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, હજી એક કોક રહી ગયું, કોણ રહ્યું છે? 14, 10, 11, 12, 13, 14, 14 એક વાર, એક જ વાર છે, પછી હે 13 બે વાર છે, ઓકે. ફર્સ્ટમાં છે, હા 13 બે વાર છે, બરાબર છે. જુઓ તો હવે થઈ ગયા 12. હવે એમાં 12 થઈ ગયા એટલે કયા 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 કહેવાય મીડિયનમાં કહેવું હોય તો કે 12/2 એટલે 6th ટર્મ અને 6 + 1 એટલે 7. તો 1 2 3 4 5 6 અને 7, તો 13 + 17 / 2, 13 + 17, 13 + 14 સોરી / 2, તો કેટલો થાય છે ટોટલ? 27/2, બરાબર. 27 / 2, 26/2 હોય તો 13 કહેવાય, આ 13.5 થાય, બરાબર. તો તમારે અહીંયા મીન કયો કેટલો કહેવાનો રહેશે? મીડિયન, એટલે અહીંયા મીડિયનની મદદ, મીન જેમ એવરેજ / ટોટલ ઓફ નંબર ઓફ સ્ટુડન્ટ, અહીંયા તમારે શું તો મીડિયનની મદદથી તમારે ફાઇન્ડ કરવાનું રહે. એટલે દરેકમાંથી તમારે શું કરવાનું? દરેક ઓબ્ઝર્વેશનમાંથી મીડિયન માઇનસ કરવાનું. મીડિયનનો એમ જ રાખીએ, બરાબર. તો દરેકમાંથી 13.5 માઇનસ કરવો જોઈએ, તો શું થાય છે? તો કે 13માંથી 13.5 માઇનસ કરીએ એટલે 0.5. 17માંથી 13.5 માઇનસ કરો તો કેટલા થશે? 3.5 થશે. જુઓ તો 3.5 ને 3.5, ઓકે, 2.5. પોઝિટિવ ડિફરન્સ જ લેવાનું છે. પછી 14માંથી 13.5 માઇનસ કરો એટલે 0.5. પછી 11માંથી 3.5 માઇનસ કરો એટલે 2.5 રહેશે, 0.5 રહેશે.
3.5 રહેશે, 16માંથી એટલે 2.5 રહેશે, પછી 11માંથી એટલે 2.5 રહેશે, બરાબર ને? 11 માઇનસ કરો એટલે 2. 18 માઇનસ એટલે 18માંથી 13.5 તો 4.5 રહેશે, જુઓ તો બરાબર છે. 1.5 17માંથી એટલે 3.5. આનો ટોટલ કરી નાખો, સીધા xi માઇનસ એમ. આનો ટોટલ કરો તો કેટલો આવે છે, જુઓ તો. $28 આવવો જોઈએ. બરાબર, ટોટલ 28 તમારે આવતો હશે. જોઈ જુઓ, કાંઈ મિસ્ટેક હોય તો કહો. તો એવરેજ ડેવિએશન ઇક્વલ ટુ 1/n સિગ્મા xi માઇનસ એમ. આમ ઓલું આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ કર્યો એ મીનથી કર્યો હતો અને આ મીડિયનથી કર્યો. તો xi માઇનસ એમ એનો ટોટલ 28 આવ્યો. 28/n, n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે, તો કે 12. 28/12 આપણે કેન્સલ કરીએ તો 7 4 જા અને 3 4 જા, 7/3 થશે. હવે પોઈન્ટમાં આન્સર આપવો હોય તો પોઈન્ટમાં આન્સર આપી દો. 2.33 એવું થશે, બરાબર. તો મીનથી એ ફાઇન્ડ કરી શકાય, મીડિયનથી એ ફાઇન્ડ કરી શકાય, અને બે મેથડ મેં તમને કરાવી, બરાબર. હવે 5th સમ જોઈએ. સમ નંબર 6, 5th સમ, સોરી. ફર્સ્ટ એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરી છે 15.1, એનો 5th સમ જુઓ. તો xi એટલે ઓબ્ઝર્વેશન 5, 10, 15, 20, 25, અને ફ્રીક્વન્સી આપી fi 7, 4, 6, 3, 5, n equal to sigma fi. હવે શું ફાઇન્ડ કરવાનું કીધું છે, જુઓ તમને. ફાઇન્ડ ધ મીન ડેવિએશન એન્ડ મીન ફોર ધ ડેટા એક્સપ્રેશન 5 and 6. બે સમમાં તમારે આ કરવાનું. જો ફ્રીક્વન્સીનો મિનિંગ શું થાય, હું એમ કહું કે ભાઈ ક્લાસમાં 5 માર્કવાળા કેટલા સ્ટુડન્ટ છે, તો કે 7. 10 માર્કવાળા તો કે 4. 15 માર્કવાળા તો કે 6. 20 માર્કવાળા તો 3. 25 માર્કવાળા તો 5. આવો મિનિંગ થાય. અગાઉ શું હતું, તો કે બધાના માર્ક આપી દીધા હતા. એ પછી 13વાળા 2 હોય તો 13 13 2 વાર લખેલું હોય, 11વાળા 4 હોય તો 11 11 4 ટાઈમ્સ લખ્યું હોય. આમાં બરાબર આ જે ક્લાસિફાઈડ ડાટા કહેવાય એને કઈ રીતે રેપ્રેઝન્ટ કરે, તો કે ભાઈ 5 માર્ક્સવાળા તો કે ધેર આર 7 સ્ટુડન્ટ, 10 માર્ક્સ તો કે 4, 15 માર્ક તો કે 6, 20 માર્ક તો 3, 25 માર્કવાળા 5. તો આપણે મીન ફાઇન્ડ કરવો હોય તો ખરેખર તો 5 માર્ક્સવાળા 7 એટલે 5 + 5 + 5 + 5 એમ 7 ટાઈમ્સ. તો કે તો સર એના કરતાં સીધું એમ જ કહેવાય ને, 5 × 7 35. એના બધા 5 સ્ટુડન્ટનો ટોટલ કેટલો થાય,
તો કે 777 એવું 5 વાર લખો ને ટોટલ કરો, એના કરતાં તમારે શું કરવાનું, બરાબર કે ભાઈ 5 માર્ક્સવાળા 7 સ્ટુડન્ટ છે એટલે 5 5 5 એવું 7 ટાઈમ્સ ટોટલ કરો તો કે તો એ 35 જ થશે. તો કે એનો મીન ફાઇન્ડ કરવામાં શું કરવાનું, તો કે મીન ફાઇન્ડ કરવામાં સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, એટલે આ બેનું મલ્ટિપ્લિકેશન જે થાય એને એફઆઈ એક્સઆઈ કહેવાય. તો કે 5 × 7 35, 10 × 4 એટલે 40, 15 × 6 એટલે 90, 20 × 3 એટલે 60, 25 × 5 એટલે 125. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ મળીએ કે ને આપણને, આ જે ટોટલ છે એ મળીએ કે આપણને, તો કે 35 + 40 + 60 એટલે 5 + 5 0 1 એટલે 4 4 + 4 8 8 + 9 એટલે 17 17 + 6 એટલે 23 23 + 2 એટલે 25 5 મૂકવાનું 2 એટલે 350 ટોટલ થાય. હવે જુઓ ફરી વાર કરી જોઈએ, 5 + 5 0 1 4 4 4 + 4 8 8 + 9 17 17 + 6 23 23 + 2 એટલે 35 5 2 350 થાય છે. તો 350 ડિવાઇડેડ બાય નંબર ઓફ સ્ટુડન્ટ, તો કે આ બધાનો ટોટલ કેટલો થાય છે, તો કે 5 + 3 8 8 + 10 18 18 + 7 એટલે 25. તો 350 સાથે 25 તમે કેન્સલ કરી શકો, 350 એટલે 35 × 10 ડિવાઇડેડ 5 × 5 એટલે 5 2 7 5 14 થશે, બરાબર કે નહીં? જો કાંઈ મિસ્ટેક હોય તો કહેજો. 350 ડિવાઇડેડ બાય 25 કરશો એટલે 14 આવશે. તો એવરેજ માર્ક્સ કેટલા છે, તો કે 14, બરાબર. હવે તમને હવે જે કીધું છે એ તો હવે તમને આવડે, એવરેજ ડેવિએશન, બરાબર. એવરેજ ડેવિએશન એટલે શું, તો કે મીનનો યુઝ કરીને, તો એ તમે ફાઇન્ડ કર્યું એટલે હવે તમારે શું કરવાનું રહે, દરેક ઓબ્ઝર્વેશનમાંથી એનું મીન માઇનસ કરવાનું, બરાબર. પછી એફઆઈ સાથે મલ્ટીપ્લાય કરશું તો પહેલાં બધા ઓબ્ઝર્વેશનમાંથી મીન ફાઇન્ડ કરી નાખો, માઇનસ કરી નાખો. તો x5 - x બાર એટલે 5 - 14 9, પછી 10 - 14 4, માઇનસ આવે પણ તમારે મોડ્યુલસ છે એટલે પોઝિટિવ જ લેવાનું. પછી 15 - 14 એટલે 1, 20 - 14 એટલે 6, 25 - 14 એટલે 11, બરાબર. હવે એફઆઈ સાથે મલ્ટિપ્લિકેશન, એફઆઈ × xi - x બાર, તો શું કરવાનું મલ્ટિપ્લિકેશન, તો કે એફઆઈ સાથે મલ્ટિપ્લિકેશન એટલે 7 × 9 63, 4 × 4 16, 16 × 1 એટલે 6, 6 × 3 એટલે 18, 5 × 11 એટલે 55. તો આ ટોટલ કેટલો થાય છે જુઓ, ટોટલ કરી જુઓ કેટલો થાય છે, 158 એવો ટોટલ થતો હશે, કરી જુઓ તો તમે. એફઆઈ × xi - x બાર, બરાબર. એવરેજ ડેવિએશન અથવા મીન ડેવિએશન બેમાંથી કોઈ પણ વર્ડ વાપરી શકે. 1/n સિગ્મા એફઆઈ × xi - x બાર, 1/n એટલે ઓબ્ઝર્વેશન કેટલા છે, તો કે 25 158, બરાબર. 158 ડિવાઇડેડ બાય 25 કરો તો તમને આન્સર આવી જશે, બરાબર. જો તમારે બને તો કેલ્ક્યુલેટર વગર ટ્રાય કરવાની, આવું તમને ગમે નહીં પણ કરો, બને તો એવી ટ્રાય કરવાની. એટલે તમારે JEEમાં કેલ્ક્યુલેટર એલાવ નથી. 25 × 400
25 ઇન્ટુ 6 એટલે 150, 8 રહેશે રિમાઇન્ડર, પોઈન્ટ મૂકવાનો, 25 3 જા 75, 7 0, બરાબર, એટલે 25 2 જા 50, 20, હવે તમે મૂકો તો 8, એટલે પોઈન્ટ પછી કેટલા ડિજિટ આપ્યા છે એના ઉપરથી તમને MCQ આપ્યું હોય તો એટલો થાય. બાકી તો આ લોકો ટેક્સમાં તો 6.32 એટલું જ બતાવ્યું છે, બરાબર. તો આજે તમને આખી એક્સરસાઇઝ આપું છું, બરાબર. 1.15.1 એક્સરસાઇઝ તમારે કરવાની છે અને એમાં બધા તમને જાણીતું જ છે બધું, તમારું 10th સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને જ બધું છે, બરાબર. તો ટ્રાય કરજો, બરાબર. ઓકે.